હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? હું છું તમારો કાર્તિક ગોરી. તમે અત્યારે અમારા મકાનના ફોટા જોઈએ તો કદાચ મકાનના જોયા હશે. તમને આજે હું મારું જૂનું ઘર બતાવવાનું છું, જ્યાં હું પહેલા રહેતો હતો. 4-5 વર્ષ પહેલાની જ વાત છે. 4-5 વર્ષથી અમે નવું મકાન લીધું. તમે હવે મારા જૂના ઘરના દર્શન કરી શકો છો. એની હાલત કેવી છે કરો. કેમેરામેન ફોકસ કરો. હા, એ મારું જૂનું ઘર. હાલત કેવી થઈ ગઈ બધું બતાવો. અમારો ફોટો છે અત્યારે ભૂતિયા ફોટો લાગે. ભૂતિયા ફોટો. અહીંયા અમે નાતા હતા, ધોતા હતા, કપડા બપડા ધોતા હતા. અહીંયા પાણી ભરીને બધું ટપનું બધું ભરીને જોતું હતું. આ બાજુમાં ગૌશાળા છે. અહીંયા પાછળની સાઈડ બતાવો. ત્યાં માતાજીનું મંદિર રહેતું હતું. અહીંયા એ ખબર છે. હા, અમે ટીવી દેખાતી હતી. પછી અહીંયા ફ્રીજ રહેતું હતું. એવું નાની જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા અમે ટીવી લગાવી હતી. અહીંયા અમારો ખૂણામાં ફ્રીજ હતું. અહીંયા અમારો ગેસ હતો. અહીંયા અમારો ખાટલો હતો. અહીંયા અમારું મંદિર હતું. અહીંયા બાવણું હતું. બાવણાની હાલત તો થઈ ગઈ હાવ એટલે હાવ પૂરી. એક નાના એવા ઘરની અંદર 4 લોકો રહેતા, મમ્મી પપ્પા ભાઈ ને અમે પેલા અમે કમસે કમ 9-10 વર્ષ લગી અમે આવ્યા. 9-10 વર્ષ? હા, મમ્મી પપ્પા ને તો કમસે કમ 9-10 વર્ષ તો નહીં, 7-8 વર્ષ તો થઈ જ જાય. 7-8 વર્ષ તો થયા છે. પછી આ ગામની અંદર અમે રહેતા હતા પ્રાપ્ત કરીએ છીએ. ગામે તને અમને બહુ એટલે બહુ પ્યાર આપ્યો છે, સપોર્ટ કર્યો છે. અમે અત્યારે ખુદનું ઘર બનાવી નાખ્યું એ અમે તમને વિડીયોમાં બંધ બતાવશું. તમે જોઈ શકો છો કે આ અમારા ઘરનો બહારનો નજારો છે. આગળ ચાલો, હું મારા પપ્પાની ગાડી તમને બતાવું છું. હા, મારા પપ્પાની ગાડી છે, જૂનામાં જૂની ગાડી. બહુ લકી ગાડી છે એટલે અમે વેચતા નથી. ભલે હાવ ભંગાર થઈ જાય કે હાવ ખડી જાય, વેચવાની ખાતી આપણે જરાય છે નહીં. આ પેલી ફર્સ્ટ ગાડી છે તે અમે પપ્પાએ લીધી હતી. એટલે તમે જોઈ શકો છો ગાડીની હાલત ખરાબ થઈ ગઈ, પણ કોઈ દેવાની થતી નથી. એટલે કોઈ કમેન્ટ ના કરતા કે ભાઈનો ભાવ શું છે. હા, હાથ જોડીને કહી દઉં છું, બરોબર? કમેન્ટ ન કરતા, વેચવાની નથી. આ પાળી તો નવી બની છે, પણ આગળની પાળી હું તમને બતાવું છું. એ પાળી હારે મારું જૂનું કનેક્શન છે. અહીંયા આ જે પાણી બધા પીવા આવે ગાયું ને ભેંસું, આ પાળી ઉપર આટલી પાળી હતી. અહીંયા હું બેતો બધો વિચાર કરતો, બધું ટેન્શન લેતો ને બધા ફોનમાં વાતો કરતો. આ પાળી મારી ફેવરિટ પાળી હતી. મારી દે હોજવી દે હો મને. કઈ ના કરે તો વિડીયો ચાલુ છે. ચાલો, જેમ કે હું કહેતો કે અમારી ફેવરિટ હતી. ક્યાંય દુઃખ સુખમાં કે કઈ પણ તકલીફ હોતી તો ફોનમાં વાતો કરવી, ઘરના વારે કે તમે યાર હું અહીંયા બેહીને વાતો કરતો. એનો પવન ને બીજા નંબરમાં રોહિત આમ ફેરવતો આમ કેમેરો કે એનો નજારો મને બહુ ગમતો. અહીંયા મને ખાલી શાંતિ મળતી. એક આ એવી જગ્યા હતી કે અહીંયા હું આરામથી વિચાર કરતો, બધું હું કરવું, હું નહીં, આગળનું બધું ભવિષ્યનું હું વિચારું, હું નહીં, બધું ટેન્શનનું પ્રોબ્લેમ લઈને અહીંયા હું બેસી શકું. અહીંયા બધા સોલ્યુશન ગોતતા બધી વસ્તુનું. સમય રહેતા બધી વસ્તુના સોલ્યુશન મળી ગયા. આગળ હવે હું તમને ગણપતિ બાપ્પાના દર્શન કરાવીશ, જ્યાં હું રોતો પણ હતો, એની આગળ ફરિયાદો પણ કરતા હતો. મને આમ કેમ છે. ચાલો, અત્યારે અમે જઈએ છીએ ગણપતિ બાપાના મંદિરે. તમે જોઈ શકો છો અહીંના નજારા. આ અમારી બીચથી થોડુંક જ તે દૂર છે, ખાલી 2 મિનિટનો રસ્તો છે, ચાલીને જાવ તો. અહીંયા અમે એમ કહેવાય કે આવતા દર્શન કરો દાદાના. અહીંયા ફરતા કબૂતર ચણબર નાખતા, પાણી પીવડાવતા, પૂજા કરવા આવતો, મંદિર સાફ કરવા આવતો. આ જગ્યા પર પાણીના આમ કહેવાય મોટા કેરપા આવતા. રસ્તામાં તો જોઈ નાખજે. હા, એક છે ને ઓઇલ પેન જ જવાનું. અમે મંદિર છે જો ત્યાં જવાનું છે. અત્યારે થોડું ઘણું બદલી ગયું. પહેલા તો અમે અહીંયા બધી જગ્યા પર મોટા તમે જોઈ શકો છો અહીંયા જે પાણી
ચકલાઓ પીવે એ છે ને અહીંયા અમે પાણી બનીને એમાં ભરતો હું. આ મંદિર છે. હાલો તમને પણ હું દાદાના દર્શન કરાવું. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. મારું ફેવરેટ મંદિર છે આ. કેમ કે મારા ઇમોશનલ બહુ જોડે છે. અહીંયા હું બેહી એક જગ્યા ઉપર અહીંયા હું રોતો હતો. ત્યાં બેઠીને રોતો હો કે અથવા અહીંયા બહાર હોટલા પાસે એકલો રોતો હો, એવું બધું એમ થતું ત્યારે એમ. આ છે રોહિત નાગેરા, મારો બેસ્ટ ફ્રેન્ડ. હો નજારો ગમે ને તને? અરે તું અહીંયા પહેલી વાર આવ્યા તો આગળ તો બહુ મજા આવે. અમે બહુ ફરતા અહીંયા. અહીંના બધા નજારા એમ છે, એમ શાંતિ ઘણી છે, એમ કે આપણે આમ ઇમોશનલી બહુ થઈ ગયા, દુઃખી થઈ ગયા હોય ને એટલે મજા જ રાખે. અહીંયા જો આ ચણ છે, અહીંયા ચણ લઈ લેવાનું, આપણે આમ ભરી નાખવાનું. બરાબર છે. આ ચણ છે, આ પાપાને દર્શન કરવાના. ચણ ભરી લેવાનું, બે સાઈડ ખૂણામાં ભર્યું હોય. હારે જ રોહિત નાખી દેતો ઓલબાદ ચકલાનું ચણ એવી રીતના. બસ આ ડબલું ભરી ચણ ચકલા નાખી દેવાનું. ચકલા બકલા ખાય. પછી શું કહેવાય, અહીંયા કેરબો ભર્યો હોય પાણીનો, એમાંથી આપણે પાણી ભરી લઈએ. એની અંદરથી આપણે આમાં શું કહેવાય ચકલાઓના એને પાણી ભરી દેવાનું, એ કરવાનું. આ જો રોહિતભાઈ આપણે ચણ નાખે છે. બરોબર છે, કરો સેવા કરો. અહીંયા હું મંદિરનું આ બધું સાફ કરતો, અહીંયા ઝાડુ પોતા કરતો, બધી સફાઈ કરતો, દીવાબત્તી કરતો ને આમ શું કહેવાય કે આમ બને ને એટલી કોશિશ કરતો હું કે દરરોજ આવું. ક્યાંક બાઈક ચાને સેવા થઈ જાય તો હું ન આવું તો. પણ હા, એક તો છે કે મારા જીવનની અંદર ગણપતિ બાપ્પાનો બહુ મોટો હાથ છે કે મારી જિંદગી સુધારવામાં. કેમ કે એવું નથી, અત્યારથી મારા બચપનથી એનાથી બહુ લગાવ છે. કેમ કે મારું નામ કાર્તિક છે, એટલે કાંઈક તો કનેક્શન છે એની હારે. ઓકે માય ફ્રેન્ડ. હા, એ બાજુ જ લઈ લે. ધીમે ગાજે છે ગીત ગાયત નાર રંગ ભર્યો નાનો રૂપાળો મારો ગામડો. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યો નાનો રૂપાળો મારો ગામડો. સુખમાં સુખિયા સૌ સાથ વાર રંગ ભર્યો નાનો રૂપાળો મારો ગામડો. દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યો નાનો. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યો નાનો રૂપાળો મારો ગામડો. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યો નાનો રૂપાળો મારો ગામડો. સુખમાં સુખિયા સૌ સાથ વાર રંગ ભર્યો નાનો રૂપાળો મારો ગામડો. દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યો નાનો. છેલ્લે લગી વિડીયો જોવામાં તમારો ખૂબ ખૂબ આભાર. તમને કેવો વિડીયો લાગ્યો એ મને જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે એને શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.